તમને એક વાત તમને કહું. અમદાવાદના એક ભાઈ મળ્યા જેને પગમાં પ્રોબ્લેમ હતો, છતાં પણ એ કાર ખાલી ચલાવી શકે. ઘણા ટાઈમથી સપોર્ટ કરે છે. ભાઈ ફૂલ સપોર્ટ. અરે થેન્ક યુ. નામ શું તમારું? કિશનભાઈ. પીળું પીળું છે ઈ નહીં, આ જે બ્લેક બ્લેક દેખાય ને એ બધો સાયો કહેવાય, પુલનો સાયો. ભાઈ ભગવાન સૌનું ભલું કરે, પણ શરૂઆત આપણા સબસ્ક્રાઇબરથી કરે. મિત્રો, હું રોહિત વરિયા બ્લોગ્સ ગુજરાતનો ગુજરાતી મિત્રો ભગુડાની સાગરતા કરું છું. સુરત શહેરનો રહેવાસી છું. આજે મિત્રો પહેલો દિવસ છે. મિત્રો, રોજનું કેટલા કિલોમીટર ચલાવીએ છીએ, શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ, અને હા, સુરતથી ટોટલ 400 કિલોમીટર સુધીનું આ મારું સફર છે. મારી સાથે મારો સાથ આપવા મારો મિત્ર ભાવિકભાઈ પણ છે. જય માતાજી. તો બસ મિત્રો, બસ આપ સૌનો સાથ, સપોર્ટ, પ્રેમ, આશીર્વાદ આપતા રહેજો. અમે મહેનત કરતા રહેશું. ચાલો મિત્રો, આજે પહેલો દિવસ છે સુરતથી અમે છીએ અને ઘરેથી નીકળ્યા પહેલો દિવસ છે. અમારું સફર કેવું હોય છે, અમારી જર્ની કેવી હોય છે, જોવા માટે બસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જઈએ આગળ, શું કરીએ છીએ જોતા રહેજો આગળ. ખૂબ જ મજા આવશે વ્લોગમાં. મિત્રો, જ્યારે અમે આવીને સાયકલ લઈને જઈને અહીંયા પીપોદરા મોગલમાના દર્શન કરીને જ જઈએ. ચાલો, પીપોદરા મોગલમાના દર્શન કરી લીધા છે. હવે અહીંયાથી આપણે જઈશું ભગુડા મોગલમાં. ચાલો મિત્રો, જઈએ. અહીંયા જો પાણી આવે છે ઠંડુ, પી લઈ. બૂટ ચપ્પલ કાઢ નાખ્યા હતા. ભાઈ જો અહીં. ચાલો મિત્રો, આ છે મારું મોગલધામ, જે સુરતમાં પીપોદરા વિસ્તાર છે ને, સુરતમાં આવે ને? હા, સુરતમાં જ થાય. ત્યાં છે મોગલમાનું મંદિર. એકવાર આવો ને તો પીપોદરા મોગલમાના મંદિરે મુલાકાત જરૂર લેજો. હા, ચાલો. જય માતાજી મિત્રો. તો આપણે તો માતાજીના દર્શન કરી લીધા. હવે જાય આપણે આગળ. હાલો. કે ભાવિકભાઈ પાસે થોડો નાસ્તો છે, ખમણ લાવ્યા. ખમણ કઈ હાલો, છાયા ગોતીને ખાઈ. તો મિત્રો, જો આપણે એક ખાસ એવા ભાઈ મળ્યા છે, આપણને ઘણા ટાઈમથી સપોર્ટ કરે છે. ફૂલ સપોર્ટ. અરે થેન્ક યુ. નામ શું તમારું? કિશનભાઈ. કિશનભાઈ. મિત્રો, મળીને ખૂબ આનંદ થયો. અહીં ચાલો, ભાઈને આપણે વિદાય આપીએ. આપણે જઈએ આગળ. ભાઈને પાછળ કામ છે, ત્યાં જાય. હું પાછળ હતો, તમે ભાડે ગયો એટલે આવ્યો. અરે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ચાલો મળીએ. મહાદેવ ભાઈ. જય માતાજી. ખમણ કોરા છે, સાથે સેવ છે. કાંઈ નહીં, હાલો ખાઈ. થોડોક નાસ્તો થઈ જાય, પેટ પૂરી જાય, પછી જઈએ આગળ. ખમણ બમણ લાઈબાન ત્યાંથી નીકળ્યા ને પછી તમે પાછા બેઠા. પુલ એનો સાયો, છાયો નહીં સાયો. ફૂલ છે સ્કૂલ. પુલ, પુલનો સાયો. તમે કોઈ સાયો જોયો? સાયો યાદ હો, સાયો કહેવાય. સાયો, છાયો. હા, ઓલી બાદ જે પીળું પીળું છે એ નહીં, આ જે બ્લેક બ્લેક દેખાય ને એ બધો સાયો કહેવાય, પુલનો સાયો. તો બસ મિત્રો, ચાલો હવે જઈએ, ધીમે ધીમે આગળ વધીએ, પછી આગળ પાછા કંઈક બેસશું. ધીમે ધીમે મિત્રો છે ને, ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ખમો કાચ. ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. અને જો મોસમીનું જ્યુસ પીવા અમે ઊભા છીએ, ઠંડક કરતી રહેવી મિત્રો, એટલે છે ને આગળ જ્યાં પ્રોબ્લેમ ન આવે એમ. શું કેવું ભાવિકભાઈ? ઠંડુ પીતું રહેવાનું. હા, અને મોસમીનું જ્યુસ તો બહુ સારું શરીર માટે. અને ચાલો હવે પીએ. અને જ્યાં રાતનું ઠેકાણું છે ને, હજી મિત્રો પૂરા 12 વાગવામાં થોડીક જ વાર છે. રાતના ઠેકાણામાં અમે પહોંચવા પણ આવ્યા છીએ. હવે ખાલી કેટલું હોય છે? 24 કિલોમીટર અમારું ભરૂચ ગુરુદ્વારા બચ્યું છે. અમારા ઘરેથી 80 કિલોમીટર થાય. ખેલી લીધું બાકી. એક વાગે ત્યાં પહોંચી જાય. તો હવે વિચાર છે કે જો ત્યાં વહેલા પહોંચી જશું ને તો અમે થોડાક આગળ નીકળી જશું. શું કેવું આવી? ચાલો જોઈ. તડકો હળવું હળવું વધતો જાય છે મિત્રો. લોકો કેટલો બધો પ્રેમ આપે, ખબર છે તમને? એક વાત તમને કહું. અમદાવાદના એક ભાઈ મળ્યા જેને પગમાં પ્રોબ્લેમ હતો, છતાં પણ એ કાર ખાલી ચલાવી શકતા હતા. કાર છે ને સામે લાઈનમાં જતા હતા, આગળ વયા ગયા. મને અહીંથી જતા ને તો મને આ ભાળે ગયા. તો ભાઈએ કાર યુટર્ન લીધી, પાછી અહીંયા કાર ઊભી રાખીને પાસે આવીને અહીંયા ઉભા વાત કરી. ભાઈ કહે કે અમે તમારા વિડીયો ખૂબ જોઈએ છીએ, ખૂબ મજા આવે છે. ભાઈ પોતે ચાલી પણ એવું કહેવાય, એટલે આમ ન હોય પગમાં પ્રોબ્લેમ હોય, કંઈક હશે ભાઈને પ્રોબ્લેમ. જો કે બહુ ઝાઝી વાત તો ન ભાઈ કરી શક્યા, કેમ કે ભાઈને જવાનું હતું બહાર. ભાઈ જો સ્પેશિયલ આમ તો કહેવાય. બાકી હું કોણ કે મને મળવા આવે? હે, હું કોણ કે મને મળવા આવે? ભાઈ આમ ગયા, યુટર્ન માર્યો, અને લગી ચાલતા ચાલતા આવ્યા, પાછા ચાલતા ગયા. જો કે ભાઈ છે ને ચાલવામાં પણ ઘણી વાર લાગતી હતી. ખબર નહીં શું પ્રોબ્લેમ હોય, બટ ભાઈ સાથે મળીને આનંદ થયો. ભાઈ હતા પોતે અમદાવાદના,
અને એ કહેતા હતા કે તમારા વિડીયો ઘણા ટાઈમથી જોઉં છું, તમારી બધી યાત્રા પણ જોઈ છે. ચાલો જોતા રહેજો, બસ આવો પ્રેમ આપતા રહેજો. હવે થોડા ઘણા સવારના ખમણ પડ્યા હતા 2 બટકા, હું ભાગ ડાબી લઈને. હાલો મિત્રો, ખમણ મમણ ડાબ લીધા, વચ્ચે શેવડીનો રહ હતો, પાછો રહ પીધો, મોસંબીનું જ્યુસ એની પહેલા પીધું હતું. હવે તો અહીંયા નર્મદા નદી અને આ બ્રિજ, આ જે બાજુનો બ્રિજ છે એ મને લાગે છે કે આપણે અંગ્રેજોએ બનાવ્યો. આપણા અંગ્રેજો? ના 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 ના, આપણા નહીં, બહારના અંગ્રેજોએ બનાવ્યો હશે. આ જો સાઈડમાં આપણે પુલ છે, અહીંયા ચાલીએ છીએ આપણે. લોખંડનો બ્રિજ છે જો આખો, લોહે કા બ્રિજ, લોહે કા પુલ, નો સ્ટોપેજ નો સ્ટેન્ડિંગ, અહીંયા ઊભું રહેવું નહીં. ચાલો તો જઈએ. 5 મિનિટ ઉભા રહી તો પાછા ઉભા રહી. હા મિત્રો, જો આપણે બરફ બની ગયો છે. 20 રૂપિયા મિત્રો ઘૂઘરા દેવું હો, બાકી રિયલી ભાઈ ભારત માના કેટલા રે હાસુ કહી દે. 150 ના ના રે ના, 10 માં કઈ ડૂટી ફૂટી ચેરી ટોપરું બધું નો ના છે, હોય જ નહીં. હા છે તો ખબર નહીં હો મિત્રો. હાલો તો અમે કમેન્ટ કરો, સુરતમાં ગયેલા ને મળે. ફાઇનલી મિત્રો જોઈ શકો છો, ગુરુદ્વારા પહોંચી ગયા છીએ. આજની રાતનું રોકાવાનું અહીંયા જ કરવાનું છે આપણે. ઓલમોસ્ટ કઈ કેટલા વાગ્યા? 3 વાગી ગયા છે. હા, 3:30 વાગે મિત્રો અહીંયા પહોંચી ગયા છીએ આપણે. જોઈ શકો છો મિત્રો, ગુરુદ્વારમાં છે ને આપણે શું કહે, ઘરના જેવા સગર, એમાં મજા આવે અહીંયા આવીને. ઠંડો પવન હોય. ઓકે, ઇન્ટરનેટ પ્રોબ્લેમ થોડી ઘણી હોય પણ ચાલે, પણ એવું કંઈ ઇમ્પોર્ટન્ટ કામ ન હોય ઇન્ટરનેટમાં. ઇન્ટરનેટમાં કાંઈ યુટ્યુબ ઇન્સ્ટામાં એકની વિડીયો મોટો મુકાય, જ ને બીજું શું ત્યાં ન મુકાય તો શું ત્યાં. બસ ચાલો હવે જોજો શું રાતે ખાઈએ છીએ, શું નથી કરતા, શું પીએ છીએ, બધું ખબર પડી જશે બ્લોગમાં. જોતા રહેજો ખાલી, બરાબર? કાંઈ નહીં, હાલો. આ બધાને કંઈક રૂમ અમને આપી દીધી છે 8 નંબરની. 8 નંબર, હા 8 નંબર. કંઈ નહીં, હાલો મિત્ર. મિત્રો ઓલમોસ્ટ જો 7 વાગી ગયા છે. ઉનાળો છે ને એટલે છે ને હજી ઝીણો છે દીવો, જોઈ શકો છો. બસ લાગે છે કે હવે 10-15 મિનિટમાં અંધારું નહીં ને. તો ચાલો મિત્રો, સૂતા હતા, ગાગતા હતા, એવું બધું કર્યું. આમથી આમ ગોકા માર્યા. ઘડીક વાર ઊંઘ આવી, ઘડીક વાર ન આવી. કાંઈ નહીં, હવે હાલો આટો મારી એકાદો ફ્રેશ થઈ જાય થોડાક. પછી એને મિત્રો પેલા સામે હોટલે દહીં લેવા જવાનું છે, દહીં ને થેપલા ઘરે. હાલો મિત્રો, તો આપણે દહીં પાઈ લઈ લીધું છે હોટલમાંથી. હવે આપણે દહીં પાછા ગુરુદ્વારા આપણે રૂમે. શું કેવું? દહીં ને આરે મિત્રો 2 પેંડા લીધા. લેતા તો મિત્રો હવે અમે છે ને સંભાળ લાવતા ભૂલી ગયા છીએ. અને હવે જો અહીંથી 10-20 રૂપિયા એવું લાગે ને એક્સ્ટ્રા, તો 10 રૂપિયાનો સંભાળ જરાક આપે ને તો મજા આવી જાય થેપલા ખાવા. ઓલી વખતે એને ભૂલી જતા ત્યારે એમ છું કે વિઝ્યુઅલ જાય તો 100% યાદ જ કરવાની છે, પણ ભૂલાઈ ગયું હાવ ફ્રેશ લાવતા. શું કીધું? જે રીતે સ્કેમ બનાવતા એ કે અમે અથાણું જ રાખતા જ નથી. અરે હું કેવું હવે એમની તો હવે જે અહીંયા ખાવા જાવ ને હમણાં શાક રોટલી ઓર્ડર કરશું તો યાર હવે તમે જ કહો, એ મોટી હોટલમાં 98 ન હોય. સોરી પણ મિત્રો આપણે ના આપણે આ હોટલનું ખરાબ નથી કેવું, પણ હું ન આપવું બીજું આપણે શું કહીએ કે મિત્રો. કાંઈ નહીં, ચાલો આપણે જઈએ. મિત્રો આવી ગયા છે જો દહીં, આ દહીં અને થેપલા. તો કે દહીં શેમાં લેવું ને એના માટે મેં આ વખતે પ્લાસ્ટિકના વાટકા લાવતા ભૂલી ગયા છીએ. એટલા માટે જો કોથળીની અંદર ડૂબોરીને મારે ખાવાનું. તમે જો કે હમણાં સોડા પીધી એટલે ભૂખ તો થોડી ઘણી મરી ગઈ છે. ચાલો ખાઈ. ચાલો મિત્રો, છે ડાબી દહીં અને થેપલા. તો આઈ હોપ કે મિત્રો આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો આજે તો પહેલો દિવસ 80-85 કિલોમીટર આજે કાપ્યું છે. પહેલા દિવસે. હવે આવતીકાલે મિત્રો આપણે જવાનું છે અશોકભાઈ માસા છે મિત્રો ડોબાસની ગામમાં ત્યાં. ઓકે, તો ચાલો હવે સુઈ જાય, વિડીયો એડિટિંગ કરી લઈ, અપલોડ કરી દઈ. કાલે સવારે વહેલા અહીંયા નીકળી જઈએ.
ઓકે તો બસ સાત સવાલ આપતા રહેજો ગુજરાતના ગુજરાતીના હજી તો ઘણી ઘણી ટીપ આવવાની છે ઓકે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે આંખે પ્રેસ કરી પ્રેમથી છે ને બધું કમેન્ટમાં જય માં મોગલ જય માતા અને